એવી જગ્યા છે જ્યાં ફર્સ્ટ ટ્રાયમાં સફળતા મળી જાય। કોઈ એક એવું હોય, ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તો હશે ને, ત્યાંય નથી। ફર્સ્ટ એ લક છે, ક્યારેક લક હોય, પણ એવી કઈ જગ્યા છે કે જ્યાં તમે શ્યોર શોર્ટ કહી શકો કે ભાઈ સાહેબ આ કામ કરો, પહેલી ટ્રાય સક્સેસ થઈ જશો। કોઈ સાયન્ટિફિક એક્સપેરિમેન્ટ એવા તમે સાંભળ્યા હોય જે પહેલી ટ્રાયમાં સક્સેસફુલ કોઈને થઈ ગયું હોય, કોઈ જગ્યાએ નહીં। તો પછી આમાં કેવી રીતના થાય? દરેક વસ્તુ એવી હોય કે જે ટ્રાય એન્ડ એરરના બેઝ ઉપર જ ચાલે। તમે થોડાક માર્ક માટે રહી જાઓ છો તો દરેક એક્ઝામમાં તમારે એ જ વસ્તુ શીખવાની કે તમારાથી ભૂલ શું થઈ। સાહેબે ઓવરઓલ વસ્તુ કીધી તમને કે ભાઈ આટલી વસ્તુનું ધ્યાન રાખો તમે, પણ અલ્ટિમેટલી તમને ખબર હશે કે તમે શું લોચો કર્યો। વાંચવાનું ઓછું કર્યું, રિવિઝન ઓછું કર્યું, કોઈ સબ્જેક્ટને વધારે વાંચી લીધો, કોઈ સબ્જેક્ટને છોડી દીધો, મેથ્સ રિઝનિંગમાં પ્રેક્ટિસ ના કરી, આ વસ્તુ ઇંગ્લિશની વસ્તુ, એ XYZ વસ્તુ હોઈ શકે, એ તમને જ ખબર હોય કે તમે શું લોચો કર્યો, અને એ લોચો જ્યારે પકડાઈ ગયો અને એને સુધાર્યો તો નેક્સ્ટ એક્ઝામમાં પાસ થઈ જશો। જ્યાં સુધી એ પકડવા નહીં આવે ત્યાં સુધી બીજી એક્ઝામ બી ફેલ થશે અને ત્રીજી એક્ઝામ બી ફેલ થશે। એટલે એક દિવસ શાંતિથી બેસીને વિચારો કે જો મેં 2 એક્ઝામ આપી અને બંને એક્ઝામમાં હું ફેલ થયો કે ફેલ થઈ અને એ 2 માર્ક માટે ફેલ થઈ, તો એનું રીઝન શું હતું? તમે શાંતિથી બેસીને વિચારશો તો તમને ખબર પડશે કે હા આ કારણ હતું કે મારી મહેનત આ જગ્યાએ ઓછી હતી, આ સબ્જેક્ટમાં ઓછી હતી, રિવિઝનમાં ઓછી હતી, નોટ્સમાં ઓછી હતી, ટેસ્ટ નહોતી આપી, XYZ રીઝન હોઈ શકે। તો દરેક વખતે તમને ખબર હશે કે તમારી શું એરર છે, એ એરર જ્યારે પકડી લેશો ને તો પાસ થઈ જશો। બાકી 10 વખત અટેમ્પ આપશો ને તોય ફેલ થશો। એટલે જાતે એક વખત બેસીને બ્રેઇનસ્ટોર્મિંગ કરો, વિચારો કે ભાઈ શું એરર થઈ રહી છે, મારાથી શું ભૂલ થઈ રહી છે, એ ભૂલને ચેક કરશો ને તો પાસ થઈ જશો, રાઈટ।